માં એક બહુ મોટું મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય કે દવાઓ આ જિંદગીભર રાખવાની અથવા ક્યાં સુધી રાખવાની, અને એ બીકના કારણે કે એ અજ્ઞાનતાના કારણે તો 3-4 મહિના દવા રાખી હોય અને પછી એ બંધ કરી દે. સારું થયું છે એમ, લક્ષણો સારા થાય, જેમ કે ઊંઘ સારી આવે છે, માથું દુખવાનું બંધ થઈ ગયું, લડાઈ ઝઘડા બંધ થઈ ગયા, એ લક્ષણો કંટ્રોલમાં આવ્યા એટલે પછી દવાઓ બંધ થઈ જાય. હવે તકલીફ બધાથી વધારે ત્યાં જ ચાલુ થાય કે દવાઓનો કોર્સમાં લક્ષણો મટ્યા હોય પણ બીમારી 100% ના મટી હોય. હવે એનો સ્પેસિફિક કોર્સ હોય કે અમુક દવાના લક્ષણ જેમ જેમ મટે એ રીતે ધીરે ધીરે ઓછી કરવાની થાય અને પછી બંધ કરવાની થાય. એ દરમિયાન દર્દીની કન્ડિશન દેખવાની થાય, સગાવાલાને પૂછવું પડે કે ભાઈ કેવું છે લક્ષણોમાં ઓવર, અને ડૉક્ટર એમનું પણ ચેક કરી લે એક્ઝામિનેશન કે એમનું પહેલાં અને આજની તારીખમાં લક્ષણોમાં ઓવરઓલ બીમારીમાં કેટલો સુધારો છે. ઘણી વખત દર્દીને એવું લાગતું હોય કે 100% સાહેબ સારું છે તો હવે દવા કેમ ચાલુ છે. સગાવાલાને એવું લાગતું હોય સાહેબ પહેલાં કરતાં ઘણું સારું છે તો હવે દવા ઓછી કરી દો ને અથવા બંધ કરી દો, પણ એ લક્ષણોમાં સારું થયું હોય, હા અંદરથી બાકી હોય. આપણે જનરલી તાવ આવતો હોય અને આપણે તાવના ઇન્જેક્શન લઈ લઈએ, તાવ જે શરીરમાં દુખાવો થતો હોય એ તો મટી જાય ને, પણ એના કારણે જો ખાલી આપણે ઇન્જેક્શન મુકાઈએ એટલે કંઈ એવું જરૂરી થોડી છે કે મેલેરિયા હોય તો મેલેરિયા મટી જાય. એના માટે તો કોર્સ પૂરો જ કરવો પડે. હવે ટીબી હોય માની લો અને આપણે ખાંસી આવતી હોય અને ખાંસીની દવા લઈએ તો ખાંસી તો દબાઈ જાય શરૂઆતમાં 2-3 દિવસમાં, પણ પાછી ના થાય એવી ગેરંટી નથી, કેમ કે ટીબી તો જો ત્યાં ને ત્યાં છે. તો ટીબીનો 6 મહિનાનો કોર્સ તો કરવો જ પડે, ભલે ને ખાંસી દબાઈ ગઈ હોય, એ મટેલી ના હોય. અને બીજું સાહેબ એમ કહ્યું કે વચમાં છે ખાંસી ચાલુ થઈ ગયેલી તો મેં બહારથી દવા કરાવી, એ દવાના દવા જોડે કોઈ વાંધો નથી. અમુક દવાઓ હોય કે જે દવાઓથી બીજી દવાઓ સાથે આપણે જ્યારે આપીએ ત્યારે રિએક્શન આવે, એના માટે આ ફાઇલ ડૉક્ટરને બતાવી દેવાની, જેને પણ બતાવો એને. માન લો કે એમડી ફિઝિશિયનને ત્યાં ગયા કે સાહેબ આ શરદી ખાંસી કે તાવ આવે છે એની દવા કરી આપું પણ આ દવા ચાલુ છે, એટલે ડૉક્ટરોને જનરલી ખબર જ હોય કે ભાઈ આ દવા ચાલુ છે તો આની સાથે આ દવા ના આપી શકાય, રિએક્શન આવી શકે એવું. મગજની દવા ચાલુ છે. હા હા ના કહી શકાય, એનો કોઈ વાંધો નથી. કોઈ પણ ડૉક્ટરને બતાવો, ખાસ કરીને MBBS કે MD ડૉક્ટરને તમે બતાવતો તો એમને ખબર હોય. પણ ઘણી વખત આપણે ગામડામાં કેવું છે કે બીજા ડૉક્ટરો હોય જેમ કે BHMS હોય, BMS હોય, તો એ પણ ઘણી વખત હોશિયાર ડૉક્ટરો તો એમને ખબર હોય કે આ દવા સાથે બીજી દવાનું રિએક્શન આવે, પણ અમુક ટાઈમે લોકોને ના ખબર હોય એવું પણ શક્ય છે. પણ તમે બતાવો તો મોટાભાગના ડૉક્ટરને તો ખબર હોય કે આ દવા ચાલુ હોય તો એની સાથે કઈ દવા ના આપવી એમ, બરાબર છે. અથવા એવું લાગે તો અમને ફોન કરી દેવાનો, બરાબર છે. વચમાં તમને બતાવાય તમે નતા એવામાં એવામાં દવા બોલે ચડ્યા પછી અમે ગોધા રહેવા જતા રહ્યા. કંઈ સંક્રમણ રહેતા હતા ને તો મારા જોબ થઈ બોલે એટલે અમે થઈ જવા જતા. હું મારા મિસિસને 2 છોકરા. હા હવે એક છોકરી તો ઘર હમણાં વેકેશન જેવું છે એટલે ઘરે જ પેલા સ્કૂલમાં જાય એટલે મેં 2 છોકરીને બેબીને કહી રાખેલું કંઈ પણ કંઈક કશું બોલે કંઈ પણ ડેફિનેટલી એટલે જાણ કરી દેવાની. અને બીજું કે આમાં તમે છે ને જેટલી જાગૃતતા કેળવશો, કઈ રીતે દવાઓ ચાલુ કરવી, કઈ રીતે દવાઓ ઓછી થાય અને ક્યારે દવાઓ બંધ થાય, એટલે આપણે જે પેલી ખોટી માન્યતાઓ છે કે જિંદગીભર રાખવી અને લાંબો સમય રાખવી, એ માન્યતાઓ આપણી જે ખોટી હોય ઘણી વખત. અને દરેક બીમારીની સારવાર અલગ અલગ પિરિયડ હોય, અને એક જ બીમારી તમને ને મને હોય તો આપણી બંનેની સારવારનું પિરિયડ પણ અલગ હોય. એ તાસીર ઉપર પણ છે, તીવ્રતા પર પણ છે. આમને મનમાં એવું છે કે ગોળીઓ પીવું ને તો મેન વસ્તુ કે વાળ ખરે, મેં એવું નથી, બધી ગોળીઓ ગરમ ના હોય. હા અમુક ગોળીઓ ગરમ હોય, એ ગોળીઓથી કદાચ વાળ ખરે, પણ વાળ ખરવાનું કારણ ઘણી વખત એવું કે હોર્મોન ચેન્જ થતા હોય. ક્યારેક એવું થાય કે દવાની આડઅસર હોય, ક્યારેક એવું થાય કે શરીરમાં હોર્મોન ચેન્જ થયા છે સાથે પિરિયડમાં ચેન્જીસ આવતા હોય તો પણ એવું થાય. તો એ આપણે જોવું જરૂરી છે. બીજું એક